હેલો એવરીવન, આજે આપણે રિડક્શનની અંદર છે લેક્ચર 2, પેપર 403, લેક્ચર 2. બરાબર. ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે ઇન્ટ્રોડક્શન કર્યું હતું રિડક્શન, એમિનેશન એટલે કે રિડક્શન બાય એમિનેશન. બરાબર, એનું આપણે ઇન્ટ્રોડક્શન છે એ પૂરું કર્યું હતું. આજે આપણે છે એસિડ અને આયન રિડક્શન, આયન એન્ડ એસિડ રિડક્શન, આયન એન્ડ એસિડ રિડક્શન. એસિડ તરીકે છે હાઇડ્રોક્લોરિક એસિડ Fe અને HCl. આ મેથડ છે એને બીચામ મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું બીજું નામ છે બીચામ રિડક્શન અથવા બીચામ મેથડ. આ છે સાયન્ટિસ્ટનું નામ છે, એના ઉપરથી આ મેથડને બીચામ મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો 1854ની અંદર આ આયન અને એસિડ રિડક્શનની શોધ છે એ બીચામ નામના સાયન્ટિસ્ટે કરી 1854માં. કે he discovered in 1854 that the nitro compound could be reduced in the presence of iron and acid. એને શું શોધ્યું કે નાઇટ્રો કમ્પાઉન્ડ આયન અને એસિડની હાજરીમાં રિડ્યુસ થાય છે. બરાબર, એટલે કે એનું રિડક્શન થાય છે. આ મેથડ છે એની અંદર એરોમેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ છે એનું રિડક્શન થાય છે અને રિડક્શન થઈ અને આપણે પ્રોડક્ટ તરીકે એનિલિન મળે છે. કોની હાજરીમાં થાય છે? તો કે Fe અને હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં. બરાબર. બીચામ નામના સાયન્ટિસ્ટે સૌથી પહેલાં એની શોધ કરી, એટલે એને બીચામ રિડક્શન અથવા બીચામ મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીની અંદર ઘણી બધી માત્રામાં એટલે લાર્જ પ્રોડક્શન ઓફ એનિલિન, કે એનિલિનનું ખૂબ જ વધારે માત્રામાં પ્રોડક્શન કરવું હોય તો સામાન્ય રીતે આ મેથડ છે એનો ઉપયોગ થાય છે. બરાબર. પણ એનિલિન છે એનું પ્રોડક્શન કરવા માટે કેટાલિટિક હાઇડ્રોજનેશન પણ વપરાય છે. કે લાર્જ ક્વોન્ટિટીની અંદર એનિલિનનું પ્રોડક્શન કરવા માટે આ એસિડ આયન રિડક્શન છે એનો ઉપયોગ થાય છે. પણ કેટાલિટિક હાઇડ્રોજનેશનની મદદથી પણ આપણે એનિલિનનું ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્શન કરવામાં આવે છે. બરાબર. આ આખી પ્રોસેસ છે એ મેં તમને કીધું એમ એન્ટોઇન બીચામ, એનું નામ શું છે? એન્ટોઇન બીચામ નામના સાયન્ટિસ્ટે એની શોધ કરેલી હોવાથી એને આપણે બીચામ મેથડ તરીકે ઓળખીએ છીએ. બરાબર. નાઇટ્રો નેપ્થેલિન અને નાઇટ્રો બેન્ઝીનનું રિડક્શન કરી અને નેપ્થાઇલેમાઇન અને એનિલિનનું પ્રોડક્શન છે એ આ સાયન્ટિસ્ટે કર્યું. એન્ટોઇન બીચામ નામના સાયન્ટિસ્ટે નાઇટ્રોનેપ્થેલિન અને નાઇટ્રો બેન્ઝીનનું રિડક્શન કરી અને નેપ્થાઇલેમાઇન અને એનિલિન છે એનું પ્રોડક્શન કર્યું, એટલે મેળવ્યું. બરાબર.
આ પદ્ધતિ છે એ મેં તમને કીધું એમ કે એરોમેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ માટે જ વપરાય છે. તો શું કામે એલિફેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ છે એનું રિડક્શન આ મેથડથી થતું નથી? તો કે એલિફેટિક નાઇટ્રો કમ્પાઉન્ડને રિડ્યુસ થવા માટે આ મેથડ છે એ ડિફિકલ્ટ છે, બરાબર. એટલે કે આ મેથડની મદદથી એલિફેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ છે એનું રિડ્યુસ થતા નથી. શું કામે? તો ઘણી વખત હાઇડ્રોક્સિલ એમાઇન છે એ બાકી રહે છે, અથવા તો સાઇડ પ્રોડક્ટ તરીકે ઘણી બધી માત્રામાં હાઇડ્રોક્સાઇલ એમાઇન છે એ મળે છે. નોર્મલી તમને કીધું એમ એવું હોય કે કોઈ પણ રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ બનતી હોય તો મેક્સિમમ એવી ટ્રાય કરવામાં આવે કે સાઇડ પ્રોડક્ટ છે એ ઓછી મળે, બરાબર. ક્વોન્ટિટી વધારે મળે. આગળ તમને કીધું ઓછા ખર્ચે બનાવી શકાય. તો એલિફેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ છે એનું રિડક્શન કરવા માટે આ મેથડ છે એ ડિફિકલ્ટ છે, એટલે કે થતું નથી. ઘણી વખત સાઇડ પ્રોડક્ટ તરીકે હાઇડ્રોક્સિલ એમાઇન છે એ મળે છે. ટર્શરી એલિફેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ are converted into good yield to the amine compound using this method. કે આ મેથડનો ઉપયોગ કરી અને ટર્શરી એલિફેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ છે એઝ અ રિએક્ટન્ટ તરીકે લઈ અને આ મેથડનો ઉપયોગ કરવામાં આવે તો વધારે સારી yield મળે છે, બરાબર. આપણે ખબર એરોમેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ પણ ટર્શરી એલિફેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ છે એનો ઉપયોગ કરવામાં આવે અને આ મેથડની મદદથી એનું રિડક્શન કરવામાં આવે તો એમાઇન કમ્પાઉન્ડ છે એ ખૂબ જ સારા પ્રમાણમાં એની નીપજ અથવા yield છે એ આપને મળે છે. ટેકનિકલ પ્રોગ્રેસ in the application of this reaction was first made by substituting HCl for the acetic acid originally employed. કે એસિટિક એસિડની જગ્યાએ ટેકનિકલી રીતે હાઇડ્રોક્લોરિક એસિડ છે એનો ઉપયોગ કરી અને આ રિડક્શન છે એ કરવામાં આવે છે. સૌથી પહેલાં એસિડિક એસિડનો ઉપયોગ કરી, એસિડની જગ્યાએ એસિટિક એસિડનો ઉપયોગ કરી અને રિડક્શન કર્યું. ત્યારબાદ HClનો ઉપયોગ કરી અને રિડક્શન કર્યું, જેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં yield મળતી હોવાથી આપણે અહીંયા એઝ અ રિડક્શન તરીકે HCl છે હાઇડ્રોક્લોરિક એસિડ એનો ઉપયોગ થાય છે. It was discovered the Efisol function in such a way that reduction can be carried out with far less than the theoretical quantity of acid. બરાબર. રિએક્શન લખું છું કે રિડક્શન છે એ કઈ રીતે થાય છે. નાઇટ્રોબેન્ઝીનની આયન અને એસિડિક હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં રિડક્શન કરીએ નાઇટ્રોબેન્ઝીન Fe પ્લસ HCl ની હાજરીમાં રિડક્શન કરવામાં આવે તો yield આપને મળે છે એનિલિન. અને ફેરસ ક્લોરાઇડ
FeCl3 અને વોટર મોલેક્યુલ છે એ છૂટો પડે છે. બરાબર કે નાઇટ્રોબેન્ઝીનનું Feની આયર્ન પાવડર અને હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં રિડક્શન કર્યું તો એનિલિન મળે છે અને વોટર મોલેક્યુલ અને FeCl3 છે એ છૂટા પડે છે. આપણે એને બેલેન્સ કરીએ 2 6 2H2O. બરાબર. આ રિએક્શન છે એની તમારે મિકેનિઝમ પણ આવશે. પૂરું થાય પછી આપણે મિકેનિઝમ છે એ શરૂ કરશું. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન માટે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન અથવા ઇન્ડસ્ટ્રીયલ પ્રેક્ટિસ લેસ ધેન 2% of the amount indicated above in actually used. એટલે કે ખાલી 2% એમાઉન્ટ છે એ આપણે એનો અહીંયા ઉપયોગ થાય છે. બરાબર. અને ઓપરેટિંગ એક્સપિરિયન્સની મદદથી જોઈએ તો ઓપરેટિંગ એક્સપિરિયન્સ હેઝ shown that 3 lb of HCl 3 lb of 3 lb of HCl is sufficient to bring out the satisfactory reduction of 100 lb of nitrobenzene to aniline. એટલે કે 3 lb of HCl છે આ રિએક્શનની અંદર સફિશિયન્ટ છે ટુ 100 lb of converted nitrobenzene to aniline. 10 lb of શું થાય તો 10 lb of 30% સોલ્યુશન. બરાબર. 30% સોલ્યુશનના 10 lb હોય તો આપણે ખાલી અહીંયા HClના 3 lb જ પૂરતા છે રિએક્શન કરવા માટે. રિડક્શન ઓફ આપણે મળે છે 100 lb ઓફ નાઇટ્રોબેન્ઝીન ટુ એનિલિન. બરાબર. આ ક્વોન્ટિટી આપેલી છે કે ઇન્ડસ્ટ્રીની અંદર કેટલી ક્વોન્ટિટીમાં હોય તો કેટલું આપણે એનું પ્રોડક્શન છે એ મળે. 1894માં વોલ નામના સાયન્ટિસ્ટે 1894માં વોલ નામના સાયન્ટિસ્ટે ડેમોન્સ્ટ્રેટ કર્યું કે આલ્કોહોલિક અથવા એક્વયસ સોલ્યુશનમાં Fe પાવડરની હાજરીમાં નાઇટ્રોબેન્ઝીન છે એ રિડ્યુસ થાય છે. તો નાઇટ્રોબેન્ઝીન છે એમાંથી એનિલિન બનાવવા માટે આ Feનો પાવડર છે એને એક્વયસ અથવા આલ્કોહોલિક સોલ્યુશનની અંદર ઓગાળવામાં આવે છે અથવા Fe પાવડરને આલ્કોહોલિક અથવા એક્વયસ સોલ્યુશનમાં ઓગાળી અથવા તો એની અંદર એની પ્રક્રિયા કરી અને પછી એનો અહીંયા રિડક્શનમાં ઉપયોગ થાય છે. કોની હાજરીમાં તો કે મેગ્નેશિયમ અને કેલ્શિયમ ક્લોરાઇડની હાજરીમાં આલ્કોહોલિક અથવા એક્વયસ સોલ્યુશનમાં Fe પાવડર છે એની હાજરીમાં નાઇટ્રોબેન્ઝીનનું એનિલિનના રિડક્શન થાય છે. અહીંયા આપણે Fe પાવડર છે એ કયા કયા ફોર્મમાં લેવાનો બધા જ સાયન્ટિસ્ટે પોતાના અલગ અલગ વ્યૂ આપ્યા. તો 1894માં આ સાયન્ટિસ્ટે કીધું કે Fe પાવડર છે એ આલ્કોહોલિક અથવા એક્વયસ સોલ્યુશનમાં લેવામાં આવે મેગ્નેશિયમ અને કેલ્શિયમ ક્લોરાઇડની હાજરીમાં. બરાબર.
તો નાઇટ્રોબેન્ઝીનમાંથી એનિલિનનું રિડક્શન છે એ ઝડપથી થાય છે. બીજો સાયન્ટિસ્ટ આવ્યો 1940માં, 1914માં, 1914માં વોન ગિર્સવાલ્ડે શોધ્યું કે ફેરસ ક્લોરાઇડ એ રિડક્શનમાં કેટાલિટિક એજન્ટ તરીકે વપરાય છે. કે ફેરસ ક્લોરાઇડ છે એ રિડક્શનની અંદર આ પ્રક્રિયા થાય છે એની અંદર કેટાલિટિક એજન્ટ તરીકે વપરાય છે. આ બે સાયન્ટિસ્ટે આ મેથડ છે બીચામ્પ નામના, એન્ટોઇન બેચામ્પ નામના સાયન્ટિસ્ટે આપેલી મેથડ છે એમાં પોતપોતાના મંતવ્યો છે એને રજૂ કર્યા. બરાબર. કે એવું કીધું કે એફીનો પાવડર છે એ આલ્કોહોલિક અથવા એક્વાયસ સોલ્યુશનમાં લેવામાં આવે મેગ્નેશિયમ અને કેલ્શિયમ ક્લોરાઇડની હાજરીમાં, તો નાઇટ્રોબેન્ઝીનમાંથી એનિલિનનું રિડક્શન થાય છે. બીજાએ એવું કીધું કે FeCl3 ફેરસ ક્લોરાઇડ છે એ કેટાલિટિક એજન્ટ તરીકે વપરાય છે. બરાબર. અને પછી આવે છે એની મિકેનિઝમ, કે explanation of the mechanism of iron and acid Fe and acid reduction can be made on the basis of observed chemical phenomena as well as electronic theory. બરાબર. આ બંને એક્સપ્લેનેશન છે એની મિકેનિઝમ માટે ખૂબ જ ઉપયોગી છે. બોથ એક્સપ્લેનેશન આર યુઝફુલ ઇન પ્રોવાઇડિંગ અ બેટર understanding of the reduction process, in providing guides for efficient industrial operation. આ બંને એક્સપ્લેનેશન છે એની મદદથી આપણે એની મિકેનિઝમ છે એ ફાઇન્ડ આઉટ કરીએ, મિકેનિઝમ છે એ ક્લિયર કરીએ. હવે છે મિકેનિઝમ. reaction mechanism. Reaction mechanism. એની અંદર સૌથી પહેલા છે કેમિકલ મિકેનિઝમ. Chemical mechanism. The aryl amines, in contrast to the alkyl amine, dissociate on solvation only slight extended. This can be represented as, આપણે લખીએ છીએ કે aniline C6H5 NH2. બરાબર. કે એનિલિનનું હાઇડ્રોલિસિસ કરવામાં આવે એટલે આપને શું મળશે? C6H5 NH3 into OH. બરાબર. એક હાઇડ્રોજન મોલેક્યુલ છે એ NH2 સાથે જોડ્યો એટલે શું થઈ ગયું? NH3 into OH. બરાબર. આગળ C6H5
NH3 પ્લસ પ્લસ OH માઇનસ ઇન્ટુ OH માઇનસ. બરાબર. આપણે રિએક્શન છે એની 1 by 1 મિકેનિઝમ છે એ આવશે. છેલ્લે હું તમને આખી મિકેનિઝમ છે એ એક સાથે કરાવી દઈશ. The salts of aromatic amine are acidic and easily hydrolyzed. કે એરોમેટિક એમાઇનનો સોલ્ટ છે, આપણે એસિડ સાથે રિએક્શન થાય છે તો જે એમાઇન બને છે એનો સોલ્ટ છે ઇઝીલી રીતે હાઇડ્રોલાઇઝ થાય છે. હાઇડ્રોલિસિસ of this amine salt is gives the acidic medium in which the Bicham reduction takes place. બરાબર. આ આપણે આગળ આવી ગયું એ જ છે કે રિએક્શન છે એ એસિડિક મીડિયમની અંદર કરવામાં આવે છે, એટલે આપણે એસિડ તરીકે લીધો છે હાઇડ્રોક્લોરિક એસિડ. It is also known that hydrogen is evolved when iron powder and water are intimately mixed. એટલે Fe અને વોટર એ બંનેને મિક્સ કરવામાં આવે તો શું થાય છે તો કે Fe પ્લસ H2O. Fe અને વોટર છે એ બંને મિક્સ કરવામાં આવે તો હાઇડ્રોજન ઇઝ ઇવોલ્વ, એટલે હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થાય છે. કોની હાજરીની અંદર આ પ્રોસેસ કરવામાં આવે છે તો કે in the presence of salts derived from strong acid. સ્ટ્રોંગ એસિડમાંથી મેળવેલા સોલ્ટ છે એને હીટ કરવામાં આવે. સ્ટ્રોંગ એસિડમાંથી મેળવેલા સોલ્ટ છે એને હીટ કરવામાં આવે તો Fe પાવડર અને H2O ની રિએક્શન થઈ અને હાઇડ્રોજન ગેસ છે એ ઇવોલ્વ થાય છે અને પ્રોડક્ટ તરીકે મળે છે FeOH ટ્વાઇસ પ્લસ 3H2. FeOH ટ્વાઇસ પ્લસ 3H2. તો ક્રિયાને બેલેન્સ કરીએ બરાબર. When a nitro compound is introduced into such a system, the hydrogen and ferrous hydroxide participate in the reduction process. બરાબર. ફેરસ હાઇડ્રોક્સન અને હાઇડ્રોજન, ફેરસ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન છે એ આ પ્રક્રિયાની અંદર ભાગ લે છે. હવે મિકેનિઝમની અંદર 1 by 1 બધા સ્ટેપ આવશે. સ્ટેપ વાઇઝ reduction is involved. The basic reduction represent as follow. એટલે બેઝિક રિડક્શન છે એ ક્યાંથી શરૂ થાય તો એની નીચે લખું છું રિએક્શન. કે આલ્કાઇલ નાઇટ્રો ની FeCl2 સાથે પ્રક્રિયા થાય FeCl2 સાથે પ્રક્રિયા થાય Fe અને વોટરની હાજરીમાં તો આપને શું મળે છે એમોનિયમ ક્લોરાઇડ અને ફેરિક હાઇડ્રોક્સાઇડ છે એ મળે છે.
બરાબર. એમોનિયમ NH3Cl અને FeOH ટ્વાઇસ. ફેરિક હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ છે એ મળે છે. રિએક્શનને બેલેન્સ કરીએ કે નાઇટ્રોની FeCl2 સાથે પ્રક્રિયા કરવામાં આવે Fe અને વોટર મોલેક્યુલની પ્રેઝન્સમાં, તો એમોનિયમ ક્લોરાઇડ અને ફેરિક હાઇડ્રોક્સાઇડ છે એ આપને મળે છે. બરાબર. ફરી પાછી એની ફર્ધર રિએક્શન કરીએ નાઇટ્રો કમ્પાઉન્ડની ફેરિક હાઇડ્રોક્સાઇડ સાથે વોટર મોલેક્યુલની હાજરીમાં તો એમોનિયમ અને ફેરિક હાઇડ્રોક્સાઇડ છે એ મળે છે. પ્રક્રિયા છે એને બેલેન્સ કરીએ FeOH ટ્વાઇસ. બરાબર. બીજું સ્ટેપ છે when the reduction of nitrobenzene is carried out in glass vessel. કાચના બીકરની અંદર આ બધી પ્રોસેસ છે એ તમારે ઓન પ્રેક્ટિકલી લેબમાં કરવાની આવશે. આગળ જાઓ તો તમારે રિડક્શન છે એ પ્રેક્ટિકલી લેબોરેટરીની અંદર પરફોર્મ કરવાનું આવશે. ત્યારે શું કલર ચેન્જ થાય છે, કઈ રીતે રિડક્શન થાય છે, આ બધું તમને ત્યારે જોવા મળશે. when the reduction of nitrobenzene is carried out in a glass vessel, એટલે કાચના બીકરની અંદર નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન કરવામાં આવે તો સૌથી પહેલાં ફોર્મેશન ઓફ ગ્રીનિશ પીપીટી, સૌથી પહેલાં ગ્રીનિશ આઉટશેપ અથવા પીપીટી છે એ આપને જોવા મળશે. characteristic of ferrous hydroxide is observed. બરાબર. આ રિએક્શનની અંદર આપણે ફેરસ હાઇડ્રોક્સાઇડ છે એ મળે છે. તો એની કેરેક્ટરિસ્ટિક અથવા ખાસિયતને આધારે આપણે કહી શકીએ ગ્રીનિશ પીપીટી છે ઇટ કન્વર્ટેડ ઇન્ટુ બ્રાઉન કલર. ધીમે ધીમે એ બ્રાઉન કલરમાં જોવા મળશે આ રિએક્શન. બરાબર. ફેરિક હાઇડ્રોક્સાઇડ ને ફેરસ હાઇડ્રોક્સાઇડ અહીંયા ફર્સ્ટ સ્ટેપ રિડક્શનનું થશે એટલે આપને ગ્રીનિશ પીપીટી જોવા મળશે. આની કેરેક્ટરિસ્ટિકને આધારે ધીમે ધીમે પીપીટી કન્વર્ટેડ ઇન્ટુ બ્રાઉન FeOH થ્રાઇઝને કેરેક્ટરિસ્ટિકને આધારે આ પીપીટી છે એ બ્રાઉન કલરની અંદર ફેરવાઈ જશે એન્ડ ફાઇનલી ટુ અ બ્લેક કલર. અને છેલ્લે આપને એના બ્લેક પીપીટી છે એ મળશે. એ શું બતાવે છે? ઇટ સજેસ્ટ ધેટ ધ ફોર્મેશન ઓફ ધ નોન એન્ડ પ્રોડક્ટ મેગ્નેટિક આયન ઓક્સાઇડ Fe3O4 માં કન્વર્ઝેશન થઈ ગયું. ઇટ્સ ડેડિકેટેડ ધ પીપીટી કલર ઇઝ બ્રાઉન બ્લેક. બરાબર. કોના લીધે? તો કે Fe3O
ફોરના લીધે ઇઝ અ સેકન્ડરી ઇફેક્ટ રિઝલ્ટિંગ ફ્રોમ ધ ઇન્ટરેક્શન ઓફ ફેરસ એન્ડ ફેરિક હાઇડ્રોક્સાઇડ. અને ત્રીજું સ્ટેપ છે ફેરસ અને ફેરિક હાઇડ્રોક્સાઇડ. આ ફર્સ્ટ સ્ટેપ, આ સેકન્ડ સ્ટેપ અને આ થર્ડ સ્ટેપ. FeOH twice પ્લસ FeOH twice ફેરસ હાઇડ્રોક્સાઇડ અને ફેરિક હાઇડ્રોક્સાઇડ એની રિએક્શન થાય એટલે Fe3O4 પ્લસ વોટર મોલેક્યુલ છે એ રિમૂવ થાય છે. બેલેન્સ કરીએ Fe ને 1 3Fe O4 અને O4 8 અને 2 હાઇડ્રોજન. બરાબર. આ શું ઇન્ડિકેટ કરે છે તો કે ગ્રીન પીપીટી. આ શું ઇન્ડિકેટ કરે છે બ્રાઉન પીપીટી. બરાબર. અને ફાઇનલી બ્લેક પીપીટી. એટલે આપણે એમ કહેવા માંગે છે કે નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન ઓન પ્રેક્ટિકલી કરવામાં આવે તો ફેરસ FeOH ટ્વાઇસ ફેરસ હાઇડ્રોક્સાઇડની કેરેક્ટરિસ્ટિકને આધારે એના ફર્સ્ટ આપને ગ્રીનિશ પીપીટી જોવા મળશે. એટલે આપણે કહી શકીએ કે FeOH ટ્વાઇસ બન્યું છે. ધીમે ધીમે ફર્ધર રિએક્શન થશે એટલે બ્રાઉન પીપીટી છે એ જોવા મળશે, જે ઇન્ડિકેટ કરે છે કે FeOH થ્રાઇસ છે એ બની ગયું છે. અને લાસ્ટ છેલ્લે શું બનશે? બે તમારા વેસલની ગ્લાસ વેસલની અંદર બંને વસ્તુ છે FeOH ટ્વાઇસ અને FeOH થ્રાઇસ, ફેરસ હાઇડ્રોક્સાઇડ અને ફેરિક હાઇડ્રોક્સાઇડ. આ બંને એકબીજા સાથે રિએક્શન કરશે ત્યારે આપને Fe3O4 ના બ્લેક પીપીટી છે એ મળશે. બરાબર. આ 1, 2 અને 3. The amine hydrochloride produced may be presumed to react further with iron and nitrobenzene in 1 or 2 step. એટલે કે એમાઇન હાઇડ્રોક્લોરાઇડ આ રિએક્શન આ હજી આનું એક સ્ટેપ આવે છે કે એમાઇન હાઇડ્રોક્લોરાઇડ એની રિએક્શન કરવામાં આવે તો શું ઉત્પન્ન થાય છે એનું હજી એક સ્ટેપ છે. NH3Cl એની Fe અને NO2 સાથે પ્રક્રિયા કરવામાં આવે Fe પ્લસ નાઇટ્રો કમ્પાઉન્ડ સાથે રિએક્શન કરવામાં આવે તો એમોનિયા, ફેરસ ક્લોરાઇડ અને H2O વોટર મોલેક્યુલ છે એ ઉત્પન્ન થાય છે. પ્રક્રિયાને આપણે બેલેન્સ કરીએ Fe 6
NH3Cl plus 3Fe plus 7 NH3 3FeCl2 plus 2H2O. બરાબર. The step which is implicated in equation number 1, એટલે આ ઇક્વેશન એની મદદથી આપણે લખ્યું છે આ ઇક્વેશન, which permit the replacement of acid by acidic salt is next equation. એસિડની જગ્યાએ એસિડિક સોલ્ટ વાપરવામાં આવે તો આ ઇક્વેશન છે એ કઈ રીતે કામ કરે છે. એસિડ આપણે મેઇન આપણે શું હતું, Cl હાઇડ્રોક્લોરિક એસિડ, એનો સોલ્ટ એટલે ક્લોરાઇડ. હવે ક્લોરાઇડ સોલ્ટ વાપરી અને રિએક્શન કરવામાં આવે તો શું થાય, NH3 plus OH minus plus Fe plus 2 plus એનો સોલ્ટ ક્લોરાઇડ 2Cl માઇનસ. એટલે કે એસિડની જગ્યાએ એનો સોલ્ટ યુઝ કરવામાં આવે તો શું થાય, NH3Cl એમોનિયમ ક્લોરાઇડ પ્લસ FeOH twice. રિએક્શનને બેલેન્સ કરવું બરાબર. આ FeOH ટ્વાઇસ છે લિમિટેડ સોલ્યુબિલિટી. બરાબર, એની સોલ્યુબિલિટી છે એ ખૂબ જ લિમિટેડ છે FeOH ટ્વાઇસની. શું કામે, કેમ કે આપણે અહીંયા એસિડની જગ્યાએ એનો સોલ્ટ યુઝ કર્યો છે. બરાબર. હવે આ એની મિકેનિઝમની શરૂઆત છે, થોડાક જ સ્ટેપ કર્યા છે. આખી મિકેનિઝમ છે એ હું તમને છેલ્લે આખી મિકેનિઝમ છે એની કરાવીશ. બરાબર. આ થયું એસિડ એન્ડ મેટલ રિડક્શન બી-ચામ મેથડ. આ આપણે ઓન પ્રેક્ટિકલ કરીને બતાવ્યું છે. અહીંયા કીધું છે કે એમોનિયમ ક્લોરાઇડની આયન અને એનો 2 સાથે ફર્ધર રિએક્શન કરવામાં આવે ત્યારે આપણે FeCl3 મળે છે. અને જે રિએક્શન છે એની અંદર આપણે એસિડ યુઝ કરીએ છીએ. એસિડની જગ્યાએ જો એનો સોલ્ટ લેવામાં આવે તો રિએક્શન છે એ કઈ રીતે થાય છે. બરાબર. આ છે એસિડ અને આયન રિડક્શન. હજી આપણે અધૂરું છે, પૂરું થયું નથી, પણ આપણે અહીંયા સુધી રાખશું. બરાબર. ઓકે, થેન્ક યુ.